વડોદરા શહેરના વારસિયા વિસ્તારમાં કોર્પોરેશનનું જેસીબી ધડાકાભેર થાંભલા સાથે અથડાયું હોવાનું સામે આવ્યું છે। વારસિયા વિસ્તારમાં આવેલા ઝૂલેલાલ મંદિર પાસેની આ ઘટના છે, જ્યાં વડોદરા મહાનગરપાલિકાના જેસીબી ડ્રાઈવર દ્વારા વાયરો ખેંચી પડાતા થાંભલાને નુકસાન થયું છે। સ્થાનિકોનું કહેવું છે કે જેસીબી ડ્રાઈવર ફોન પર વાત કરતા જેસીબી ચલાવતા હતા, જેના કારણે આ ઘટના ઘટી છે। જો કે આજુબાજુમાં કોઈ વ્યક્તિ ન ઊભું હોવાથી મોટી દુર્ઘટના ટળી છે। વડોદરા શહેરના વારસિયા વિસ્તારમાં કોર્પોરેશનનું જેસીબી થાંભલા સાથે ધડાકાભેર અથડાયું હોવાનું સામે આવ્યું છે। વારસિયા વિસ્તારમાં આવેલા ઝૂલેલાલ મંદિર પાસેની આ ઘટના છે, જ્યાં વડોદરા મહાનગરપાલિકાના જેસીબી ડ્રાઈવર દ્વારા વાયરો ખેંચી પડાતા થાંભલાને નુકસાન થયું છે। સ્થાનિકોનું કહેવું છે કે જેસીબી ડ્રાઈવર ફોન ઉપર વાત કરતા જેસીબી ચલાવતા હતા, જેના કારણે આ ઘટના ઘટી છે। જો કે આજુબાજુમાં કોઈ વ્યક્તિ ઉભેલ ન હોવાથી મોટી દુર્ઘટના ટળી છે। આ વારસિયા વિસ્તાર છે। અહીંથી જેસીબી ગુજરતો હતો અને જેસીબી ડ્રાઈવર મોબાઈલ ઉપર વાતો કરતો હતો અને અહીંયા થાંભલાને ઠોકી દીધું છે અને આખું જેસીબી કેબલ બધી તોડી નાખી છે। ઇન્ટરનેટની વાયરો જતી હતી, બધી તૂટી ગઈ છે અને કંઈ ઘટના કંઈ સારું છે, કોઈને જાનહાનિ નથી થઈ। વાયરો બી તોડી કાઢ્યા છે? હા, જેસીબી કેબલની વાયરો તૂટી ગઈ છે ને। કેવી રીતે જતો રહ્યો? સ્પીડમાં હતો? ના, સ્લો જ હતો, પણ મોબાઈલ ઉપર ચાલુ હતી અને ગવા હેન્ડલને ગોલ ગોલ ફેરવતો હતો અને મોબાઈલ ઉપર વાતો કરતો હતો। આ લખેલું તો કોર્પોરેશન છે, કોર્પોરેશનની વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનની છે, વારસિયા વિસ્તાર। મારું નામ મહેશ બલવાણી।